ગોગા તું તો ભવ ભવનો હંગાથ કે કરવી મારે દલડા હેડી હેડીને તો થાકીએ છે આપા તો છે કેટલો બધો દર્શન કરવા જવાનું છે જવાનું છે અને તો ચોક એવું હશે ને તો જો કાપે છે ટાગર દશું ને અમે માતાજીનો મઠ દેખાય છે અમે બોર્ડ આવ્યું છે માતાજીનું તો અમે હાઈવે ઉપરથી આમ વળશું ને એટલે અમે થોડું જ બાકી છે આપણે માતાજી મંદિર જવાનું પછી દર્શન કરશું હા આપણી તો એક ઓમ થાય દમ પાર માની તો વાત જ નહીં થાય એવી આ માતાની તો વાત જ નહીં થાય એવી આ માના દરબારે તો વાત જ નહીં થાય એવી આપણો કઈ આ તો હાથા મનથી તમે આવો ને તો મેર આવો તો પરતાપુર આ દે માતાજી તો વધારે નહીં આવી ગયું બોર્ડ આવી ગયું અમે હેડતા હેડતા 3 દાડોથી હેડીએ છીએ તાને આ તો અમે પોક્ષું છે તીમાઈ રાતે નાયા તે હું ભાઈ જોતો નહીં આ ટોકરા ટોટલીઓ ભાજી નાખ્યો યાર ખબર નહીં પડતી યાર ખબર નહીં પડતી આવું કરાય યાર ભાઈ મને ખબર નથી એટલે અમારે જેવા લોકો આ બધા શું હોય કાન પર આ જગીમાનું મંદિર છે ખબર નહીં પડતી ભાઈ છોકરો અચાનક આવી આ ટોકરાનો હોય આ ટોટલીઓ ભાઈ નાખ્યો ખબર પડે બાઈક છૂટો તમે આ ટોકરાને લાવો એ તો હું લઈ જાઉં છું દવાખાનું માફ કરું છું અને આ તો તમે સતીમાઈ આયા તો ને એટલે દવા દઉં છું મારા જેવો દેવા જેવો કોઈ મળે નહીં મોણા આ રીતે કોઈ દાવો ઠોકાવું ના દો ભાઈ મને માફ કરી દેજો હું કહું મારી ભૂલ થઈ ગઈ માફ કરો માફ કરું છું એ દર્શન કરવા દઉં છું દર્શન કરવા જવું દેવાબા આવો પૂછી ભાઈ આ ટોકરા બાપાની એક્સિડન્ટ થયું પાટો બાટો મારજો હા ચોકણ બાઈક ઇસ્કોણી તે ભોય પડી જો યાર એક ના એક છોકરો તો આ મા બાપ કોઈ નહીં હોય કણવાનું પાટો બોધી નાખજો તમે હાલ સંપલ કાઢ નાખો પાટો પહોંચી દો એ તો વધારે નહીં વાજ્યું એટલે ને હાલ દવા કોણ ભેગો કરવો પડે માપનું જાગરે એટલે ચાલુ મટી ન મય એ તો દુખાય તો ખરું વાજ્યું તો દુખાય તો ખરું જ કરતા નહીં હેલો ભાઈ શેઠ હું તો ભોકળો બાજુ થી આવ્યો તો આગળ તો મારા 4 દાડા તે હેરતો આવતા હતો આ ટોકરો આ માર ટોકરો 2 જણા હેરતા આયા છે તો અમે શેઠ 60 ની ઉંમર થઈ મારી આટલા દો આયા છે આમ કઈ પૂનમ ચૂક્યો નહીં શું બધી હેડો છો આ જો હું નેનો હતો નો એ નેનો તાનો હોય કે ના આવું તું વાત કરો તાણી એનો ભરોસા દિયા કરે ને તે પહેલાનો ખોરાક હોય જ તો 12 મહિના ચાલુ કરી હતી એમ તો હારો બનાવી દો પણ હું કહેતો તો રસ્તામાં હું આવતો તો એ તો હારી રીતે હું આ છોકરાને ભાળી ગયો આ છોકરો એકલો એને મા બાપ વગર પૂછ્યા વગર સધીમાં એક કેમ્પો આવતો તો હેડતો એટલે ભાઈ દીકરા નેકરાય અમારી કદી મા બાપના હંગાતે આવવું પડે અને નો મા બાપ જો તો શેતરવો રૂ ને એવું એના માટે
અને આ છોકરો કીધા વગર ઘેરથી શેઠીમાં આવી કે દઉં છું એમ કરી પૂનમ ભરવા સીધો નીકળી ગયો કે મેળામાં દઉં છું એમ કરી તારા મા બાપ તો ખબર નહીં આ પગ ભાગ્યો હું તો કે તે આ છોકરાને હારું થયું કે હું હતો તે મને બચાવ્યો આ એક જણો આવ્યો બાઈક લઈને તે તરત ઠોસ્યું તે આ છોકરું ભય પડી ગયું તે હું ઉપાડી લાવ્યો તમારે કેમ કર આજે કોમ કરો નાસ્તો બાસ્તો શાંતિ કરો અને પછી દાખલો લઈ જાઓ છોકરા બરોબર તે અમે આ કેમ્પો અમે બેહ્યા છીએ તે અમારા આ છોકરાને તમારો જે કેમ્પમાં તમારી સેવા રાખી હોય એ ના હોય તો લાવો આ છોકરાને ખવડાવો એટલે ભાઈ ચા નાસ્તો આપણી બધું હજો છોકરાની ભાઈ લાવજો ચા નાસ્તો લાવો લાવો લે બેઠા તે આવો ને આવો કેમ તમારો હંમેશા માટે ચાલુ રહે એવું સતીમાની કૃપા છે અને એવી કૃપા દરેક ભાઈઓ મિત્રો રાખજો આ તો મનોરંજનનો વિડીયો છે અને કોઈ મિત્રો કદાચ સતીમાની પૂનમ ભરવા આવતા હોય તો સાવધાન થઈ જજો કે આ કેમ્પ આગળ કોઈ દાડો બાઈક કે ગાડી જ્યાં તો આમાં તમે મને કેમ્પમાં કીધું એટલે મારા તો હું તો પૂનમ હેરતો આવું છું તે મારા તો પૂનમ તો કરાય ને હું પોણી વખત કશું મારા અપ્પા જ હોય તો પૂનમ ના દાડે એ આજે તમે મોન આવ્યું એટલે હું તમારા મોન રીતે ચા પીવું છું મંગાવો તમારી ચા ભાઈ ચા લાવો ભાઈ દેવાબા હા, એક કોમ કરો હા. એક તમારા ડોહાની જૂની ઝલક બતાવી દો મને કેવું છે કરવા બસ એટલે હું કરું હું નાચું ઓ ભાઈ યાર અરે. બતાવ યાર અરે ચા પીને પછી નાચું યાર હું ના નાચું ચા તમે પી લીધી તમારી કેમ્પની અને તમે ગાવાનું કહેતા હોય તો આપણે મોજ કરી લઈએ કરો કરો યાર જૂની ઝલક કદી જોઈ જેને મોજ કરવી હોય એ મારા મિત્રો આવી જજો આ મંડળમાં હું મોજ કરું તમે કરજો કેવું નથી ખબર નહીં પડતી ના ના તો હું તો છે પેલા ગયા હતા ને એ વખત ના છે હું ગયો મને તો મારા હાઈટ વધ્યો મારો દાદો હતા ને હા. એની ગાંડા જોતા તો પછી એ કહું તું અને હારું ગોય ને હા, હા. આપણે બે ગોળ ચક થઈ ગઈ એવું અરે હું ગઈ નાખ ગો કરતા ભાઈ તારું તાવણ વગાડ મને આ ભાઈ કહેતો ના માટે હું નાચેલો થોડી મોજ કરું ચમકે સ્ટાર મારે માતા અને હમ માર પેટનો
મારો દેવ મારો દાદો હતા ને એના જ બધો બાપ નીકળે હો દેવ જબરદસ્ત છે તમે ગાયા હો જોરદાર ગાયા હો બોલો ભાઈ મોજ કરાય કે ના કરાય જોરદાર યાર આ તમારી ઉંમરમાં એ આ તો પહેલાનો ખોરાક છે ઓય આજકાલનો ખોરાક નહીં અત્યારે તો બધી દવાઓ આવી ગઈ અત્યારે તો પકડી ના છે ફટી ફૂટી ના, નહીં. અત્યારે તો એક વીઘો વાવ્યું હોય તોય 10 કિલો ખાતર નાખી હતી વાત સાચી સર અને આ તો પહેલાના ખોરાક થી અત્યારના ખોરાકોનું કશું ના આવે ના ઘરે કુડો કાઢો પાછો હા નહીં કે હવે તઈ તો ગયરા ગાડો પાછો વાળી પણ મોતિયારમાં તો કશું થાય એવું નહીં આ જાડો જાડો ઢોકળો હોય કે ખીચકોલી જેવો પાકી છે અમને વાત આજે તો ને ફરક પકોડી દ્વારા ના, નહીં. આ બધા ખોરાક છે આજે અમને તમે ઘઉં વાવો તો એમાં ઘઉંમાં ખાતર નાખી પેલા પણ ખાતર ના નાખતું અરે ભાઈ મારો બાબલો ખરો ને એક ડોમો વાર એક યારો વાત કરું એવું ના ના આ તો પહેલાના ખોરાક હતા એટલે ભાઈ આટલું કૂદવાની અને એ આ તો તમારો કેમ્પ ભાડ્યો તમારી સેવા ભાડી એટલે મને કૂદવાની વાત કરી ના, ના, મને- આટલી ઉંમરમાં હું શું કૂદવાનું બધું પડી મેલ્યું છે ના ના પણ પેલો ના નહીં આટલી ઉંમરમાં હું કૂદું એવો તમને લાગુ છું ના ના હવે મારા 60 ઉંમર છે હવે લાકડો જવાનો સમય થયો તોય હું આટલું ગાય એટલે કોઈ થોડું ના કહેવાય ભાઈ લાગુ જેવું નહીં આ તો તમે તમારી ચા પીધી એટલે તમારા કેમ્પનો મોન રાખ્યું નહીં ના ના વાત સાચી એટલે અમે રજા લઈએ છીએ અમે હજી અમારે દર્શન કરવા સદીમાં પહોંચ્યા નહીં અને આજે તો 4 દાડા થઈ જાય ક્યાંથી નીકળે છે કોફરોમાંથી આપ્યું એટલે કોઈ રમત નાખી એમ નહીં આ પગનો સંપર્ક નહીં પહેરતા ને ઘોડો હેઠો સદીમાં અહીંયા આવ્યો છું ના ના ખરું ખરી ભક્તિ તમારે ખરી યાર ના નહીં આ છોકરાની કહું તું એ મારા હંગાતે આપવું હોય તો અઢોણું આપવું હોય તો હું લઈ દઉં ને કાઢે નહીં લઈ દઉં કે કાલે નહીં લઈ દઉં એ આ છોકરાની અઢોણો એ ડાળું અને આ દાદા અમે કાંઈક લઈને જ આવીએ છીએ પૂજા ઉઠીને. મારું દર્શન સારું કરજો હા. માતાજી કહેજો કે કેમ્પનો બહુ સાથ આવે હા હા એ તો થોડું કહેશું અમે જેમ કે તમારી ચા પીધી રહી એટલે કોઈ મોન તમારા કેમ્પનું મોન તો આડશું જ નહીં યાદ નહીં તે અમે જઈએ તે દર્શન બર્શન કરીને આવીને અને પછી વળતા તમારી મુલાકાત લઈએ થોડી બરાબર હો આ તો અમે નીકળીએ હતા દેવાભા હા. તમારું કેમ્પનું નામ કુવાસના સદીમાં બરોબર હા. એ કોમ કર અમારા જેટલા સેવકો છે ને હા, હા. એટલે તમે વિડીયો ઉતારતા કરો કશો વાંધો નહીં વિડીયો નહીં તમે વાયરલ કરશું હા. જેમ કે આવી ભક્તિ દરરોજ કેમ ચાલુ જ રાખજો એ તો સદીમાં લઈ જશે તો આગળ તમે સદીમાં લઈ જશે આમ અમારા ડોહા જેટલી ઉંમર થઈ એટલે અમે તો શું તમને લઈ જઈએ બસ અમારા ભક્તોના આશીર્વાદ દેજો બીજું કોઈ અરે આશીર્વાદ તો અમે આ છોકરો બે દઈએ છીએ એટલે આ ચાનો આશીર્વાદ તમને આવતા દઈએ કે આવો ને આવો કેમ સદીમાંનો કાયમી જીવો જાગો તાર સુધીથી ચાલુ રાખજો એવા આશીર્વાદ છે અમારા ચલો ભાઈ આવી ગયો હેડો આપણે દેવાબા અમારા દર પૂનમે આપણા સ્વયંસેવકો છે હા. અમે સાથે મળી અને આ રસ્તા ઉપર આવતા યાત્રિકો જે માના ભક્તો છે હા. કોઈ અગવડતા ના પડે એના માટે
આ નાનો મોટો મારો કેન્સર અને એને ખૂબ સારા આશીર્વાદ આપો અને આ બધા મને કંઈક કહેતા જાઓ. હા ભાઈ તમે આ શક્તિમાનો કેમ કરતા હોય તો આ ધોરાથી હું હેડ્યો છું અને મારો છોકરો હેડ્યો છે. હે તમારા કદાચ મારા હાઈટ વર્ષે હાઈટ તો અમે પુણ્યમો કરજો અને આ બધી પુણ્યમો આની કાહો નવો કેમ શક્તિમાઈ હંમેશા રાખજો હોય કણ એવો અમારો આશીર્વાદ છે. બોલો સતી મોજ કરાઈ નહીં છે મોજ કરાઈ નહીં બાપુ હા મજા આવી ગઈ. ખબર પડે કેપ વાળા કે મોજ કરાઈ વાત દુહાઈ આ મારા આગળની ઉંમરે કૂદ્યો એટલે કોઈ થોડું કહેવાય મજા આવી ગઈ. કોઈની તાકાત નહીં કે મારા જેટલું કૂદી હક ના. આ તો દેવાના ગદ વાગે દીધોના ના વાગે બેટા અમાય શિફાને બધું લઈ લઈએ આપણે दर्शन करणारा भक्तांनो मंदिरना पाठणा હા આની જેટલી પબ્લિક કા પૂનમના દાડા दर्शन करणारा भक्तांनो भाई दर्शन करणारा भक्तांनो બેટા હા હા જે ભીમાની તો જાતો હોય ને દઈએ હા બાપા બોલો ને એક વાર પછી એને પકોડી અમે દર્શન પચના જ કર્યો હતું ને પકોડી ખવડાવી દઉં બેટી તાર ખાઈ હોય તો બચ્ચાની બનાવજો પકોડી
દૂધો બાપડો પૂછ્યો તો કે પકોડી ખાઈ બનાવે છે કાતો રોજ છોટી માહિતી આપવા હોય ના મારે ને કઈ અપવા તમારે પણ ઓય નહીં આ તો ઓય આપણે હેરતા આવ્યા છીએ જસીમાં એટલે અત્યારે ભૂખ ના કહેવાય તારે એનો આજ પકોડી બકોડી નહીં ખવડાવી મી બપોરે તો ખાધી પણ બૂટ લેવા હતા. બૂટ નહીં લેવા એ હેડ એ તો પોતા આશું એટલે લેશું કાકડી ખાવી તો પાડી. હા કાકડી ખાવી તે તો. ખવડાવી દઉં કાકડી ભાઈ વેની ડીશ બનાવજો આ ભાઈ માટે લ્યો પૈસા હા રીહોણ્યો તો અમારો છોકરો તે કે મારે ડીશ ખાવી છે હમણાં બૂટ લેવા રીહોણ્યો તો તેમ કહું બૂટ નહીં લે આપણે અઢોણા આવ્યા છીએ તે અઢોણા જ ઘેર જવાનું એટલે કહું આ વાળી પાછો કાકડી ઉપર આવ્યો હું કહું હેડ તેમ કાકડી ખવડાવી દઉં તને સદીમાં પાર્કિંગમાં જાતે નાકામાં સદીમાં કાકડી તો આડી બનાવી દે પાડી હોય. યાર ભાઈ કાંઈ છતીમાં ઈ ઓયકણે તું પાર હોય તું એક પાર્કિંગ નંબર કાકડી બનાવી. આ નાકામાં છતીમાં ઈ આપા આવે ને વિસનગર રસ્તા ઉપર ઈકાના જ ઓયકમ પાર્કિંગ માં હોય છે ઉપર ઈટ બનાવી છે. કાકડી તો બધી ખાઈ ગયો હું. ખાઈ ગયો ને તો લે આવામાં આપણે ઘેર જઈએ કાકી જઈએ ઘેર હો ભાઈ ઘેર જઈએ અમે કાકડી ઓ મજા આવી હારું પકોડી કાકડી ખાધું તો હું તો પેટ મારે તો ધરાઈ રહ્યું. બેટા આ તો છતીમાં ઈ તો રોજ આવું જ હોય તો પુણ્યમ ના તારે પણ હું તને કેમ ના લાવતો અમે તો મને ના લાવતા. તે ના લાવતો તું તારી જેણો હતો અમે લાવજો પાછા. અમે રોજ લાવ્યો અને તું તો બધું આઈનારી હોય છે મારા પણ કેટલા પૈસા હોય તો તને ખવડાય કરું એ તો મને ભૂખ લાગે છે એટલે કીધું તું. હા તે અમારી હા તો ના તાણી હારું ને અમે લાવજો. સારું અમે રોજ તારા હું તને ઘાતી જ લઈને આવ્યો હારું. જય માતાજી જય સતીમાં મિત્રો આપણે નવી ચેનલ બનાવી છે ટાઈગર સતી ઓફિશિયલ એમાં આપણે કોમેડી વિડીયો બનાવીએ છીએ તો શેર કરજો કોમેન્ટ કરજો અને આગળ મોકલજો તો સપોર્ટ તમારો આપજો અને એવા અમારા મિત્રથી તેઓની રાજા ગોગા બનાવી છે 007 તેઓની ચેનલ છે તેઓને સબસ્ક્રાઈબર કરજો બેલ આઇકન દબાવજો અને શેર કરજો તો સપોર્ટ આપજો એઓને અને મને સપોર્ટ આપજો